તો જય માતાજી મિત્રો, હું તમારો મિત્ર ડીએમ ઝાલા આજે આપ સૌને એક એવી જગ્યાએ લઈ જવાનો છું જ્યાં આજ સુધી કોઈ વ્લોગ કે કોઈ રીલ આજ સુધી કોઈએ બનાવી નથી। તો આજે હું આપ સૌને વાગડમાં લઈ જાઉં છું, જ્યાં માં સાક્ષાત બિરાજમાન માં મોમાઈનું સ્થાનક છે, જેને આપણે મોમાઈ મોરા પણ કહીએ છીએ અને મોરાગઢ પણ કહીએ છીએ। અમદાવાદથી આશરે 270 કિલોમીટર થાય છે મિત્રો। પણ હા, એક વાત હું તમને જરૂર જણાવીશ કે આ જગ્યાએ તમે જાઓ, ચાહે કચ્છમાંથી જાઓ કે ચાહે અમદાવાદથી જાઓ, તો જરા રસ્તાનું ધ્યાન રાખજો, કારણ કે એ બાજુના રસ્તા જરા થોડા ખરાબ છે। એટલે મિત્રો જાઓ તો જરા પર્સનલ ગાડી લઈને પોતાની જાઓ તો જરા ધ્યાન રાખજો, કારણ કે અમે તો ખૂબ અનુભવ કર્યો અને રસ્તા થોડા ખરાબ છે, એટલે જરા ધ્યાનથી આપણે ગાડી ચલાવવાની। તો મિત્રો હવે આપણે ટૂંક જ સમયમાં પહોંચવાના છીએ માં મોમાઈના મોરાગઢ સ્થાને। તો મિત્રો તમે જરૂરથી બનાવી રહેજો મારા વ્લોગમાં, મારા વિડીયોમાં, જેથી કરીને હું તમને દર્શન કરાવું। આ જગ્યાના વિડીયો આજ સુધી મેં કોઈ જગ્યાએ જોયા નથી કે કોઈએ બનાવ્યા પણ નથી। તો હું એટલો નસીબવાળો કહેવું કે મને આજે એક એવો મોકો મળ્યો છે માતાજીનો વિડીયો બનાવવાનો, અને ઘણા લોકો અહીંયા દર્શન કરી શકે, જે નથી જઈ શકતા એ પણ લોકો અહીંયા દર્શન કરી શકે। તો મિત્રો હવે આપણે ટૂંક સમયમાં પહોંચ્યા છીએ માતાજીના સ્થાને। તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ મોરાગઢ આ માતાજીના સ્થાનકે, અને હાલ અહીંયા માતાજીનું મંદિરનું નિર્માણનું કામ ચાલુ છે મિત્રો। એ ખૂબ સારી એવી વાત છે। જ્યાં હું વર્ષો પહેલા આવ્યો હતો ત્યાં અહીંયા એક નાનું એવું મંદિર હતું માતાજીનું, અને આ કામ અત્યારે ચાલુ કર્યું છે। ખૂબ મજાની વાત છે અને ખૂબ આનંદ થયો મને જાણીને અને જોઈને। તો મિત્રો જો આ રીતનું છે અહીંયા મંદિર। ચાલો હું તમને માતાજીના દર્શન કરાવું મિત્રો। અને સામે દેખાય એ બજાર છે, એ મિત્રો હું તમને પછી બતાવું। બજાર નાની એવી બજાર છે, તમારે નાના બાળકો માટે રમકડા જોતા હોય તો પણ મળી જશે, બરાબર। જો મિત્રો આ રીતનું કામ છે અહીંયા, હું તમને બતાવું। જો આ સામે જે ધર્મશાળા છે અને આ માતાજીનું મંદિર છે, જે અત્યારે આપણે કામ ચાલી રહ્યું છે, અને બહુ સરસ મજાનું કામ ચાલે છે। ખૂબ ગમ્યું અમને આ કામ। અને હા મિત્રો, અહીંની જો તમારે લાઈવ આરતી પણ જોવી હોય ઘરે બેઠા, તો ઇન્સ્ટાગ્રામમાં આઈડી પણ છે, જે હું તમને લાસ્ટમાં વિડીયોમાં હું એક ક્લિપ મોકલી દઈશ, જોઈ લેજો। ક્લિપ મૂકી દઈશ, તમે જોઈ લેજો મિત્રો। જો આ રીતનું અહીંયા મંદિર છે મિત્રો, સરસ મજાનું, અને જગ્યા પણ ખૂબ એવી છે સરસ મજાની। જો મિત્રો આ રીતે આ બજાર છે મિત્રો। આ મેન ગેટ છે, જ્યાં અહીંથી એન્ટ્રી છે, અને પાછળથી પણ છે, તમે બંને બાજુથી જઈ શકો છો। જો જો મિત્રો અહીંયા તમે આરામથી પણ દર્શન કરી શકો છો મિત્રો। જો આ માતાજીનું સ્થાનક, આની અંદર મિત્રો કોઈને એન્ટ્રી નથી પૂજારી સિવાય। જોઈ લો મિત્રો આ રીતનું કામ ચાલી રહ્યું છે અહીંયા। આ જગ્યા મને ખૂબ ગમી, સરસ મજાની, અને આ માતાજીની મૂર્તિ છે, જે જોઈ લો મિત્રો, માતાજી માં મોમાઈ મોરાગઢ।
અને હવે મિત્રો હું તમને બતાવું એનું જમવા માટે અને રહેવા માટે ધર્મશાળા કહો કે ભોજનાલય કહો, અને મિત્રો અહીંયા જમવાનું પણ એવું સરસ મજાનું છે કે એની વાત જ જવા દે મિત્રો. જુઓ મિત્રો, આ રીતનું છે. જમવાના ટાઈમે આવશો તો તમને જમવાનું અહીંયા પ્રસાદી રૂપે તમને મળી જશે મિત્રો, જેનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. તમારા યથાશક્તિ પ્રમાણે તમારે લખાવવું હોય તો માતાજીના કાર્યમાં તમે લખાવી શકો છો. એ પણ કોઈ જબરજસ્તી નહીં, તમારી રીતે લખાવવું હોય તો જ. અને કોઈ પણ જગ્યાએ જઈએ મિત્રો, જેટલું જમવું હોય એટલું જ લેવું. અન્નનો બગાડ કરવો નહીં મિત્રો, એ ખાસ ધ્યાન રાખવી હરેક વ્યક્તિએ. જો આ ગુરુજી છે અને મારા મમાઈ વિરાજમાન છે અહીંયા. તો આ રીતનું છે મિત્રો. અને હવે હું તમને લઈ જાઉં છું અહીંની બજારમાં મિત્રો. જો નાની બજાર છે, તમારે જવું હોય તો જોઈ લેજો. અને આ મંદિર હનુમાન દાદાનું છે. જો જય શ્રી રામ, જય શ્રી ગણપતિ દેવાય નમઃ. આ રીતની બજાર છે મિત્રો. અહીંયા ઠંડા પીણા, પાણી, રમકડા બાળકો માટે ચુંદડી, શ્રીફળ, હરેક વસ્તુ તમને અહીંયા મળી જશે. બજાર ખૂબ મોટું નથી, નાનું એવું બજાર છે મિત્રો, પણ તમને મળી જશે ખરી કોઈ પણ વસ્તુ તમારે જોતી હશે તો. જો આ રીતનું આ બજાર છે મિત્રો. અને સામે દેખાય માતાજીનું મંદિર છે. અને આ મંદિરની પાછળ એક તળાવ આવેલું છે મિત્રો. ખૂબ મોટું તળાવ છે, પણ એ તળાવમાં મહાદેવનું મંદિર પણ છે. પણ તળાવની એ મંદિરની આગળ કોઈએ જવું નહીં મિત્રો, એવી ચેતવણી પણ લખેલી છે. જેથી કરીને હરેક વ્યક્તિએ ધ્યાન રાખવું મિત્રો. બરાબર, જોઈ લો આ રીતનું તળાવ છે મિત્રો. સરસ મજાની જગ્યા છે. અને અહીંયા આવો તો મિત્રો શિયાળામાં આવજો, ચોમાસામાં આવજો તો જ તમને મજા આવશે. કારણ કે ઉનાળામાં તમને અહીંયા ગરમીનું પ્રમાણ ખૂબ જ રહેશે. કારણ કે વાગડ વિસ્તાર એટલે તમને ખ્યાલ જ હશે મિત્રો. અને એમાંય આપણે તો ખૂબ ગરમી પડે છે. જો આ રીતનું છે મિત્રો તળાવ. અને સામે પણ એક મંદિર છે. હવે કયા માતાજીનું છે એ આપણને પૂરી જાણકારી છે નહીં મિત્રો. જો આ રીતનું છે. તો હવે હું તમને મળીશ બીજા વિડીયોમાં મિત્રો. જય માતાજી. સૌને મારા તરફથી જય માતાજી. અને આ એની આઈડી હું તમને મૂકી દઉં છું, તમારે જોવી હોય તો જોઈ લેજો મિત્રો લાઈવ.